કોટમાં આપણે સવારમાં હે ને ગજાનંદના જો દર્શન થઈ ગયા તો કંઈ ઘટે જ નહીં. તો ભાઈ રામ રામ ડાયરાને કેમ છો? અત્યારે વાગ્યા છે ભાઈ 11 ને આજે મેં 11 વાગે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે મારે મશીન લઈને જવાનું છે ભાઈ મુંબઈ, બરાબર? તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બરાબર? હાલો તો મળીએ આગળ. લાઈક કરજો અને ધ્યાન દીજો. તો ભાઈ ફાઇનલી ભાઈ આપણે માધુપુરથી નીકળી ગયા MS002 એટલે કે તો ભાઈ ફાઇનલી આપણે પોરબંદર પૂગી ગયા છે, બરાબર? અને મારે કરવાનું છે એકચ્યુઅલીમાં એફિડેવિટ, બરાબર? તો આપણે થોડુંક કામ છે પતાવી લઈએ અને પછી ભાઈબંધ આવે એટલે આપણે નીકળીએ ડાયરેક્ટ રાજકોટ, બરાબર? અને રાજકોટથી ડાયરેક્ટ અમદાવાદથી ભાઈ ફ્લાઇટ છે ડાયરેક્ટ મુંબઈની, બરાબર? તો તમે લોકો કન્ટિન્યુ હાલો તો ભાઈ કમલાબાગ. હલો રફતાર હો ભાઈ, નીકળી ગયા છે આપણી આ ટોલ નાકે ભેગા આમાં ફાસ્ટેગમાં રિચાર્જ થયું છે. બોલ કઠણાઈ હું જાતો હોય ને કઠણાઈ તો પહેલાં જ આવે કરીને પાછા રનિંગ હાલો રફતાર. તો ભાઈ ફાઇનલી અત્યારે વાગ્યા છે 4 અને હું ચા પાણી પીવા બાપા સીતારામો કંઈ ઘટે નહીં. કાઠિયાવાડી કસુંબો હાલો તો રનિંગ, બરોબર ને કાકા? કાઠિયાવાડી કસુંબો ભાઈ. હાલો હાલો સાથી રનિંગ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 8 અને મારું મશીનની પાછળ આવે છે. મેં કીધું આપણે રાજકોટ બાયપાસ જે જાય ને આકોરા જે ઠાપર વેરાવળથી, મેં કીધું ત્યાં હું વેટ તારો કરું છું, આવ ત્યાં ભાઈ આપણે મળીએ. જોઈ લે ટાટા. તો ભાઈ ફાઇનલી અત્યારે વાગ્યા છે 9 અને હું પૂગી ગયો ભાઈ રાજકોટ. જોઈ લો યુનિવર્સિટી રોડ. રાજકોટનો નાઇટનો નજારો કંઈક આવો હોય. વાગ્યા છે અત્યારે 10 ને આપણે પૂગી ગયા છે ભાઈ મહેર સમાજ રાજકોટ. આપણે સમાજને લુક કંઈક આવું આવે. હા ભાઈ હોસ્પિટલ આવતા તમામ માણસોને અહીંયા હે ને ભાઈ 1 નંબર સુવિધા છે. રૂમ બૂમ એમાં કંઈ ઘટે. ભાઈ ફાઇનલી આપણે રૂમ મળી ગયો છે. રૂમ નંબર છે 207. ખાલી આપણા સમાજની ચોખ્ખાઈ જોવો, આમ જો કંઈ ઘટે જ નહીં. આમાં બધા નાના મોટા ફંક્શનો કરવામાં આવે. આમ જો તમારો ભાઈ કેવોક લાગે એ તો કોમેન્ટ કરજો. લાઇટું બાઇટું ને બધી સેન્સર વાળી છે. 203 ભાઈ આ છે આપણો રૂમ. આમ જો 5 સ્ટાર હોટલનું કંઈ ન આવે એવો છે આપણા સમાજનો રૂમ. જો એ ઘટે જ નહીં. દેખાણું હોય અત્યારે જોઈ લે આપણે સમાજનો નજારો. તો ભાઈ આપણે ચશ્મા લગાવી લીધા છે કેમ કે ચશ્મા વગર મને મેળ જ ન આવે, બરોબર? નીકળી ગયા છે રફતારમાં. હાલો ભાઈ જો રાજકોટની ચા આવી ગઈ છે સવારમાં. જો કંઈ ઘટે જ નહીં. જો રાજકોટમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ભાઈ. અમારી બાજુ જા ભાઈ ને માંડવી બાવી ખેડૂત બિસાડાક વાટ જોવે. હા વાગ્યા છે 9 અને એમાં એવું થયું કે મારો બેગ પડ્યો છે શિફ્ટમાં, બરાબર? ને મારો મિત્ર જે છે ને અત્યારે મને કે મારે નાહવું છે, મારે 1 કલાકની વાર લાગશે. તો મેં કીધું 1 કલાકનો ટાઈમ છે તો ત્યાં આપણે આ લોકેશન ઉપર હાલી લઈએ. કોઈને લોકેશન યાદ હોય તો ભાઈ કોમેન્ટ કરજો. રાજકોટમાં લોકેશનમાં કંઈ ન ઘટે. ક્યાં આવેલું હે ભાઈ કોમેન્ટ કરજો, કોઈને ખ્યાલ હોય તો. સવારની છોકરાની રમવાની જમાવટ છે ભાઈ. રાજકોટમાં આપણે સવારમાં હે ને ગજાનંદના જો દર્શન થઈ ગયા તો કંઈ ઘટે જ નહીં.
જોઈ શકો છો. જો સવારમાં ભાઈ આપણે ગજાનંદના દર્શન પણ કરી દીધા. જોઈ લો એ ઘટે જ નહીં. વાહ ભાઈ વાહ. ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બરોબર, મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. બરોબર, હાલો જય માતાજી.